આગળ વાત કરીએ તો જ્યાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, જ્યાં સુરક્ષાના મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે, તે સુરક્ષિત ગુજરાતમાં એક મહિલાને 2 આરોપીઓને જીવતી સળગાવી દે છે અને આ ઘટના પાછળનું કારણ છે મૃતક મહિલાએ કરેલો છેડતી અને ચોરીનો કેસ। આખરે ક્યાં બની આ પ્રકારની ધૃણાસ્પદ ઘટના, જોઈએ આ ખાસ અહેવાલમાં। આઈને છાટી નારી અડાડીને જતો રહ્યો। કેસે કેમ છાટી તું? એને ચમ મને મારવા કેમ મારવા માંગતો હતો? કેસ પાસો નથી લેતી એટલે। શેનો કેસ હતો? છેડતી ને ચોરીનો। ક્યારે કર્યો તો કેસ? 13/11। પોલીસે આરોપીને પકડ્યો તો? ના, અહીં કર્યું નહીં હજી। રૂપલ પંચાલ નામની આ પરિણીતા મરતા પહેલા આટલું કહીને ગઈ કે મેં કેસ કર્યો એટલે 2 શખ્સોએ મારા પર અદાવત રાખીને મારા પર કેરોસીન છાંટી અને જીવતી સળગાવી દીધી। મરતા પહેલા રૂપલે કહ્યું કે તેણે આ કેસ 13/11 ના રોજ કર્યો હતો અને આ કેસ ચોરી અને છેડતીનો હતો। હવે પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। અશોકભાઈ અમીરભાઈ હરિજન નામના ઈસમે આમના ઘરે આજ રોજ સવારના 11:30 વાગ્યાની આસપાસ પોતાના હાથમાં પ્રવાહી ભરેલ કેન લઈ અને તેમાં કેરોસીન હોય જે તેના શરીર ઉપર છોટેલું અને તેઓ કંઈ સમજે તે પહેલાં દિવાસળી ચોપેલ તેઓએ પોતાની ફરિયાદમાં લખાવેલ છે। તે મુજબની તેમની ફરિયાદ લખી લઈ અને આગળની તપાસ ગતિમાન કરેલ છે। આ ઘટના છે પાટણ જિલ્લાના સાતલપુર ગામના વારાહી ગામની, જ્યાં રૂપલ પંચાલ નામની આ પરિણીતા જે હવે મૃત્યુ પામી છે, તેને ગત રાત્રે 2 શખ્સોએ સળગાવી દીધી। તો રૂપલના મોત બાદ તેના પિતાએ આ કાવતરા પાછળ તેના જમાઈ પર શંકા દર્શાવીને આ ઘટનામાં તેનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે। ત્યારે હકીકત શું છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે સુરક્ષિત ગણાતા ગુજરાતમાં જ્યાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, ત્યાં વધુ એક મહિલાને જીવતી સળગાવી દેવાની ઘટનાએ મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા કરી નાખ્યા છે। એજી પંડ્યા, GSTV, વારાહી।